હેલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. હું પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો હવે ઉનાળો આવી ગયો છે તો હું બનાવવાની છું આજે ચીકુનું જ્યુસ. તો મિત્રો, આપણે ધોઈને મસ્ત ચીકુ આપણે લઈ લીધા છે અને ચીકુનું જ્યુસ બનાવવા માટે આપણે દૂધ લેવાનું છે અને ખાંડ લેવાનું છે. તો પહેલાં આપણે ચીકુ સુધારી લઈશું, પછી આપણે જ્યુસ કરીશું. તો મિત્રો, આપણે આવી રીતે ને ચીકુની છાલ ઉતારી છે, તો એવી રીતે જ આપણે તમારે છાલ ઉતારવાની. પછી આપણે આના કટકા કરવાના. આવી રીતે આપણે બધા ચીકુમાંથી બી કાઢી લેવાના. કટકા મોટા મોટા જ કરવાના આપણે, કારણ કે મિક્સરમાં હોય તો વાંધો ન આવે. કટકા મોટા કરવાના. તો મિત્રો, મેં આમાં ચીકુની છાલ ઉતારીને કટકા કરી નાખ્યા છે. તો હવે આપણે બ્લેન્ડરમાં એક તપેલામાં દૂધ નાખીને આ ચીકુ નાખીને ખાંડ નાખીને પછી આપણે જ્યુસ કાઢવાનું છે. ચીકુ થઈ ગયા છે સુધારીને કમ્પ્લીટ. તો હવે આપણે એક તપેલામાં નાખશું. તો મિત્રો, ચીકુ તો મીઠા જ હોય, પણ તોય આપણે થોડાક અંદરથી મોડા હોય તો આપણે થોડુંક નાખવું પડશે ખાંડ. આપણે થોડીક ખાંડ નાખી દઈશું. આમાં નાખી દીધી છે. તો હવે આપણે આમાં દૂધ નાખશું. આપણે આ બ્લેન્ડરથી ને જ્યુસ બનાવશું. તો આગળ વિડીયોમાં બનાવે છે. હવે આપણે માણશું બ્લેન્ડર. તો મિત્રો, હવે આપણું જ્યુસ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું આમાં હવે બરફ નાખી દઈશ, તો એટલે ઠંડુ થઈ જશે. અને અત્યારે ઉનાળામાં તો ટાઢું પીવાની બહુ મજા આવે, અને આવી રીતે જ્યુસ પીતા રહેજો, શરીર માટે સારું. તો મિત્રો, હવે આપણે આને ટાઢું કરવા માટે હું થોડોક બરફ નાખી દઈશ અને આપણે એને થોડીક વાર માટે ફ્રીજમાં રાખી દઈશું એટલે મસ્ત ઠંડુ થઈ જાય. તો મિત્રો, મેં આમાં ઓલરેડી બરફ તો નાખી દીધો છે, પણ હવે આપણે એને ફ્રીઝરમાં નાખી દઈશું કારણ કે 15 મિનિટમાં હમણાં ઠંડુ થઈ જાય. તો મિત્રો, 15 મિનિટ થઈ ગઈ છે. તો આ આપણું જ્યુસ છે એ ટાઢું થઈ ગયું છે. તો હવે આપણે બધાને સર્વ કરીએ. તો મિત્રો, ઉનાળો આવી ગયો છે તો આવું ટાઢું જ્યુસ પીવાનું મન તો બધાને થતું જ હોય. તો તમે બધા પણ આવી જજો જ્યુસ પીવાનું. તમે બધા પણ ટ્રાય કરજો, બહુ મસ્ત બને. અમે તો ઉનાળો આવે ને એટલે અમે તો કરીએ જ જ્યુસ. તો હવે અમારે તો લીંબુ શરબત ને જ્યુસ ને એવું બધું ચાલુ જ રહેશે. ઉનાળો આવી ગયો ને એટલે જ્યુસ તૈયાર થઈ ગયું છે મસ્ત. અને હવે આપણે ગ્લાસમાં નાખી દઈશું. તો મિત્રો, મેં આમાં જ્યુસ હવે હું સર્વ કરવા માંડી છું. મસ્ત આપણું જ્યુસ થઈ ગયું છે તૈયાર. તો મિત્રો, આપણું જ્યુસ થઈ ગયું છે કમ્પ્લીટ. તો બધે આવી જજો પીવા, બહુ મસ્ત થઈ ગયું છે જ્યુસ. તો મિત્રો, મેં જ્યુસ બનાવી લીધું છે. તો હવે મારી મમ્મી ટેસ્ટ કરીને કહેશે કે જ્યુસ કેવું બન્યું છે. હાલો, આપણે જ્યુસનો ટેસ્ટ કરીશ, કારણ કે આજે અમારે કાજલબેને બનાવ્યું છે. તો આપણે જોઈને ટેસ્ટ કરી શકીએ. હા, બહુ મસ્ત એટલે મસ્ત બન્યું છે, ઠંડુ. તો બધા મિત્રો, ઉનાળો આપણે ફૂલે હવે આવી ગયો છે. તો લીંબુ શરબત ને હું જ્યુસ ને બધા મિત્રો પીતા રહેજો. ને જેને જ્યુસ પીવું હોય એ આવી જાજો. બહુ એટલે બહુ મસ્ત જ્યુસ બન્યું છે. તો મિત્રો, હવે હું પણ જ્યુસ ટેસ્ટ કરી લઉં કે કેવું બન્યું છે. વાવ, બહુ મસ્ત ઠંડુ. અને બહુ તમે પીશો ને તો તમને બધાને બહુ મજા આવશે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય જ્યુસ પીવાથી. અને તમે બધા આવી રીતે પીતા રહેજો. નવી ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
આવી રીતે જ્યુસ બનાવીને પીતા રહેજો. હું મળીશ તમને નેક્સ્ટ વ્લોગમાં. મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે નેક્સ્ટ રેસીપી કઈ કરવી, તો અમે એ રેસીપી તમને વિડીયો લઈને આવશું. તો વિડીયો આપણે અહીંથી ને વિડીયો પૂરો કરશું. વિડીયો પસંદ આવ્યો તો નવી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. હું મળીશ તમને નેક્સ્ટ રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.